અમદાવાદમાં જો સ્થાનિક લેવલે કોઈ પ્રશ્ન હોય અને તેનું સમાધાન લાવવું હોય તો લોકોને આંખે પાણી આવી જતું હોય છે. અને આ વાત સાચી છે, કારણ કે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા પ્રહલાદનગર સોસાયટીમાં સ્થાનિક લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું હતું કે છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી ત્યાંના સોસાયટીમાં પીવાનું પાણી ભરાઈ જાય છે અને પાઇપલાઇનમાં કોઈ લીકેજ હોવાના કારણે પાણી જે છે તે રસ્તા પર ફરી વળતું હતું, જેના કારણે તેમને ભારે હાલાકી પડતી હતી અને જે પીવાનું પાણી જે છે તેમને મળી રહ્યું ન હતું. આ વાત જ્યારે અમારા સુધી પહોંચી ત્યારે અમે સ્થાનિક મહિલા કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલનો સંપર્ક કર્યો અને તેમની સાથે ટેલિફોન પર વાત કરી અને સમગ્ર જે રજૂઆત જે છે સ્થાનિકોની તે કરી. સ્થાનિકોના જે આ મુદ્દા હતા તેની રજૂઆત કરી અને કોર્પોરેટરે ખૂબ જ સરસ રીતે આ વાતચીત સાંભળી અને રજૂઆત સાંભળી અને તેમણે પણ પોતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી આ વાત પહોંચાડી અને તાત્કાલિક ધોરણે આ કામગીરી થશે તેવી ખાતરી આપી હતી. મહિલા કોર્પોરેટર સાથે વાતચીત કરી અને તેના 24 જ કલાકની અંદર તેમણે કામગીરી પણ શરૂ કરી દીધી. આજે વહેલી સવારે જ મારામાં ત્યાંના સોસાયટીના એક સભ્ય જે છે હસુમતીબેન, તેમનો ફોન આવ્યો અને તેમણે સમગ્ર માહિતી આપી અને વિડીયો બી મોકલ્યા કે ચિંતનભાઈ, તમે ગઈકાલે રજૂઆત કરી અને આજે તંત્ર દ્વારા સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, એટલે કે પાણીનો જે અમને પ્રશ્ન હતો, સોસાયટીમાં પાણી ભરાઈ જતું હતું, તે હવે બંધ થઈ ગયું છે. વાત અહીં એટલા માટે કરવાની કે શું સ્થાનિક લોકોએ હવે એટલે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો શું તેમણે મીડિયાનો સહારો લેવો પડશે? હવે શું તંત્રના અધિકારીઓ કે પછી જનતાના સેવક કહેવાતા કોર્પોરેટરો તેમણે પોતાની જવાબદારી લઈને આ કામગીરી કરવી જોઈએ? કારણ કે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી આજે પ્રહલાદનગર સોસાયટીના સભ્યો જે છે તેમણે રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ સાંભળતું નહોતું. આ સમગ્ર માહિતી અમે એએમસી વિભાગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ જે સોસાયટીના સભ્યો જે પ્રશ્નનો સામનો કરી રહ્યા હતા તેનું નિરાકરણ આવ્યું. ખાસ વાત એ છે કે જો તમારે પણ કોઈ પ્રશ્ન હોય સ્થાનિક લેવલે તો તમે સ્થાનિક તંત્રમાં પહેલાં રજૂઆત કરો અને ત્યારબાદ જો તેઓ ના સાંભળે તો છેવટે અમારો મીડિયાનો સહારો પણ તમે લઈ શકો છો. તો અમે તમારી જે રજૂઆત જે છે તે આગળ સુધી કરીશું.